હેલો, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. કેમ છો બધા? મજામાં જશો? ખૂબ દિલની ઈચ્છા આશા છે કે બધા જ આનંદમાં મજામાં હશો. ચાલો, હું અને મારો પરિવાર બધા જ આનંદમાં છીએ. સૌથી પહેલા તો તમારો બધાનો ધન્યવાદ કે તમારો કિંમતી ટાઈમ કાઢી અને મારો વ્લોગ જોવા, મને મળવા માટે આવો છો. એના માટે ખૂબ ખૂબ ધન્યવાદ. અને તમારી કમેન્ટ બધી જ મેં વાંચી અને જીવનમાં ઉતારવાની કોશિશ પણ હું કરું છું. અમુક કમેન્ટ શિખામણ હોય જે ઉતારું છું, અને અમુક કમેન્ટ હોય એ એકદમ મોટિવેશનલ હોય કે જે મારા દિલને અડી જાય. એને અમુક કમેન્ટ તો એવી સરસ મજાની હોય ને, જોકે બધી જ કમેન્ટ સરસ મજાની હોય, પણ હું વાત કરું ને કે હું એક કમેન્ટની અંદર એટલો બધો ટાઈમ આપું ને વિચારવા માટેનો કે મારા માટે પણ કોઈક વિચારવાવાળું છે, મારા પરિવાર માટે પણ કોઈક ને કોઈક તો છે જ તે. તો ખૂબ સરસ મજાની કમેન્ટ આવે છે, એના માટે ખૂબ ખૂબ દિલથી ધન્યવાદ. હું બને એટલી કોશિશ કરું કે બધી જ કમેન્ટનો જવાબ તમને આપું જ તે. ક્યારેક એવું બની છે કે અમુક કમેન્ટનો જવાબ ન આપી શકી હોય તો દિલથી માફી. અને ચાલો, વ્લોગ હમણાં આવે તો છે, પણ અમુક વ્લોગ ઊભા ને આડા ને એ રીતનું આવતું હોય તો ચલાવી લેજો પ્લીઝ હમણાંથી. અને તમે ચલાવો જ છો, મને તમારા ઉપર પૂરો ભરોસો છે. કોશિશ કરું છું મારા જીવનની અંદર શું શું થાય છે એ બધું જ દેખાડવાની. અમુક વસ્તુ હોય કે જે ન દેખાડતી હોય તો સવારથી બપોર સુધીનું બધું બને ત્યાં સુધી દેખાડું છું. અને કદાચ બપોર પછી ન દેખાડાય તો એ કાંઈક ને કાંઈક વ્યવહારિક કામ હોય, કોઈકની ખબર કાઢવા જવાનું હોય, અથવા તો હમણાંથી કોઈક ખબર કાઢવા અહીંયા આવતું હોય તો એ તે બધું જ ચાલતું હોય. ચાલો, કિશનભાઈ આવી ગયા છે, એ ઠાકોરજીના રૂમમાં, માતાજીના રૂમમાં જ ગયા છે દર્શન કરવા માટે. અને ચાલો, વાગી ગયા છે અત્યારે 10:30. આજે છે 6 તારીખ અને સોમવાર. નિખિલભાઈ કાલે આવ્યા હતા, પરમ દિવસે રાત્રે 11 વાગે આવ્યો હતો, અને કાલ આખો દિવસ મસ્ત રોકાણો, મસ્ત ટાઈમ સ્પેન્ડ કર્યો, અને પાછા જતા રહ્યા આજ સવારમાં. હે ને, વહેલા જતો રહ્યો છે નિખિલ. કિશનભાઈ એમને મૂકતા આવ્યા સ્ટેન્ડે, અને ત્યાર પછી બસ આમને આમ જ છે. જો સવારના બધા ફળિયા વાળી નાખ્યા, દીવાબત્તી કરી નાખ્યા, ઠાકોરજીની સેવા કરી નાખી, ઘરનું બધું જ કામ થઈ ગયું છે અત્યારે. અને ચાલો, ત્યારે આગળ શું કરું છું એ બધું તમને બતાવતી જઈશ. ચાલો, અત્યારે જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. આવા સમયે દિશાબેન પણ આવી ગયા છે નીચે નાસ્તો કરવા માટે, અને કિશનભાઈ પણ એના જોબ ઉપર જવાની તૈયારી કરે છે. એ થોડીક વારમાં જોબ ઉપર જતો રહેશે. સાક્ષીબેન પણ એનું બધું જ કામ કરી કાઢવી અને જતા રહ્યા છે. અત્યારે ઘરમાં હું કામ કરવામાં તો હું એકલી જ છું. ચાલો, ત્યારે માંડીને કામ કરી જ લઈએ ને. અત્યાર સુધીમાં જો બધું જે મેઇન કામ હતું ને એ બધું કરી નાખ્યું. એને બહારના ફળિયા વાળી નાખીએ, કારણ કે તડકો થઈ જાય ને એટલે પછી બહારના ફળિયા વાળવાની મજા જ ન આવે. એટલે બહારના ફળિયા પહેલાં વાળી નાખ્યા, નાસ્તો બનાવી નાખ્યો, કારણ કે બધાને નોકરી ઉપર જવાનું હોય તો પછી મોડું થઈ જાય. પછી મેં ઠાકોરજીની સેવા કરી નિરાતે, અને ઠાકોરજીની સેવા કર્યા પછી જો આ બધું જ વધારાનું કામ છે એ હવે નિરાતે હું કર્યા કરીશ. એને હવે 11 વાગે કદાચ રસોઈ માંડીશ ને તો પણ કાંઈ ચિંતા છે જ નહીં. આવા સમયે હજી ધાનુબેન પણ કાંઈ આવ્યા નહોતા. એ પણ સૂતી છે, એકદમ નિરાતે સૂતી છે. એટલે એ જેટલું સૂતી હોય ને એટલું અમે સુવા જ દઈએ. હમણાં સ્કૂલમાં પણ રજા જ છે એમ જ માનો, કે કારણ કે ત્યાં આગળ પણ રિનોવેશનનું કામ ને આ તે બધું ચાલે છે, તો ત્યાં આગળ પણ 1-8 કલાક કદાચ બોલાવે છે આ લોકો નાસ્તો કરવા માટે થઈને કેવી રીતે. તો અમે એવી રીતે મોકલતા નથી, હે ને, કારણ કે એને તૈયાર કરવામાં અને એને મૂકવા જવામાં ને એમાં જ 1 થી 1.5 કલાક જતી રહે. એની કરતાં દિશા નિરાતે આરામ કરે એમાં વધારે ને વધારે અમે ટાઈમ સ્પેન્ડ કરીએ ભાઈ. અને ચાલો, આ બધું કામ તો આખા દિવસનું છે ને. જો આમ આખા દિવસનું ગણી લ્યો તો કહેવાય ને. બાકી આ ગેસનો ચૂલો છે, પ્લેટફોર્મ સાફ કરવાનો, ગોળા સાફ કરવાનો, એ બધું સવારના પોરમાં એક વખત હોય, પછી કંઈ આખો દિવસ ન હોય. ગેસ સાફ કરવાનો હોય પણ ધોઈ કાઢવીને ન હોય, પછી તો આપણે પોતા લગાવી દઈએ ને તો પણ ચાલે. પણ સવારના પોરમાં વ્યવસ્થિત રીતે આપણે એક વખત તો સાફ કરવું જ જોઈએ. બધાના ઘરમાં થતું જ હશે નહીં, થાય જ છે. મને પૂરો ભરોસો છે આપણી ઇન્ડિયન વુમન્સ ઉપર કે આ સવારના પોરમાં બસ આમમાં જ આપણી જિંદગી જાય છે, અને ટાઈમ આમમાં જ કાઢવાનો છે. એને બિલકુલ જુઓ સારું હોય ને તો પણ આપણે ચલાવી નથી લેતા, હે ને. બસ એક વખત તો આખા દિવસમાં વ્યવસ્થિત રીતે સાફ થવું જોઈએ. આપણો ટાઈમ આમાં ને આમાં જ જતો રહે, હે ને. જો વિદેશો છે ને, વિદેશોની અંદર કેવું હોય ખબર છે, બહારના રોડ એકદમ સાફ હોય અને ઘર એકદમ ગંદા હોય.
અને આપણે ઇન્ડિયામાં કેવું છે બતાવો, એને ઘરનો ખૂણો ખૂણો એકદમ સાફ હશે, પણ બહાર રોડ ઉપર અથવા ઘરની સામે અથવા તો ઘરના આગળ પાછળ સાર્વજનિક પ્લોટ હોય ત્યાં આગળ કે પછી જાહેર રસ્તા ઉપર વિચાર કરો, બધી જગ્યાએ એવું નથી હોતું ગંદકી જો હોય એવું નથી હોતું. હવે તો ઘણી બધી સુવિધાઓ પણ આવે છે, કચરાની ગાડીઓ આવે છે, આ તે ઘણું બધું આવે છે, પણ વ્યક્તિને એક વખત ટેવ પડી ગઈ ને એટલે એ ગમે ત્યાં આગળ કચરો ફેંકે જ, ન ફેંકવો જોઈએ હેને. ચાલો એક જગ્યાએ ભેગો કરી અને પછી કચરાની ગાડીમાં ફેંકી દેવો જોઈએ, અને એ પણ આપણા જીવનનો એક નિયમ હોવો જોઈએ. જેવી રીતે ઘરનો ખૂણો ખૂણો સાફ હોય ને અને આપણને મજા આવે, એવી જ રીતે બહારનું આંગણું અને રોડ એ બધું જ જો વ્યવસ્થિત હોય ને તો આપણી આજુબાજુ એકદમ મસ્ત એવી પોઝિટિવિટી ફેલાય. ભાઈ મને એવું લાગે અને તમને પણ એવું જ લાગતું હશે. મારા વ્યુઅર્સ જેટલા હશે ને એટલા બધા જ મસ્ત એવી ચોખ્ખાઈમાં માનતા હશે મારા ખ્યાલ પ્રમાણે. કારણ કે આપણે ઇન્ડિયન વુમન્સ હોય કે ગુજરાતી વુમન્સ હોય કે ઇન્ડિયન વુમન્સ હોય, બધાને ચોખ્ખાઈ વધારે જ ગમતી હોય ભાઈ એને. ચાલો ત્યારે થોડોક ટાઈમ વધારે ભલે થઈ જાય, એને ભલે થાક લાગી જાય, ભલે બીમાર પડી જાય, પણ ઉઠીને પણ કરવાનું તો કામ જ હોય અને આપણા બધાની આવી આદત છે ભાઈ. તો ચાલો અમારા ઘરમાં પણ આવી જ બધી આદતો છે, એટલે ચોખ્ખાઈને વધારે ને વધારે માન દઈએ કે સવારના પરમાં એક વખત કરવાનું હોય, પછી આખો દિવસ તો આરામ જ હોય ને, પછી કાંઈ એટલું બધું તો કામ હોતું નથી. તો ચાલો પેટ ભરીને કામ કરી લઈએ. હજી કામ પૂરું પણ નથી થયું ત્યાં સુધીમાં તો ધાનુબેન આવી પણ ગયા. ધાનુબેનની સાથે પહેલાં મસ્ત એવો ટાઈમ સ્પેન્ડ કરવો જ પડે, ન કરીએ ને તો એને દુઃખ લાગી જાય. એટલે સૌથી પહેલાં એ આવે ને એટલે એની સાથે બેસી જવાનું, એની સાથે મીઠી મીઠી વાતો કરવાની, એના દિલમાં શું છે એ બધું જ સાંભળવાનું, ત્યાર પછી આપણે આપણું કામને વધારવાનું ભાઈ. એને એ પણ એક નિયમ છે ને ભાઈ, નાનું બાળક છે ને એક દાદીમાં જેવું જ કામ કરે, એને એના મનમાં શું હોય ને એ સાંભળવું જ પડે, નહીં તો નાની નાની વાતોમાં પણ દુઃખ લાગી જાય. એવું નથી કે મોટી મોટી વાતો હોય તો જ દુઃખ લાગે, એવું જરૂરી નથી. એને નાની નાની વાતો હોય ને એ આપણી કોક સાંભળી લે ને એ મોટામાં મોટી ખુશી છે આપણી. તો બાળકોને પણ એવું જ છે. તો થોડીક વાર માટે ધાનુબેનની સાથે રમી લીધું અને એને હમણાં થોડીક વારમાં જ ખવડાવવા પીવડાવવાનું આ તે બધું જ થઈ જશે. પહેલાં કિચનનું કામ કરી નાખું ને, દિશાબેને નાસ્તો પણ મસ્ત એવો કરી લીધો છે. થોડીક વાર માટે ધાનુને સાચવશે ને ત્યાં સુધીમાં હું પ્લેટફોર્મ સાફ કરી નાખું, પછી ધાનુબેન માટે થઈને નાસ્તો બનાવી અને દિશા કદાચ એને જમાડી દેશે અને નાસ્તો કરાવી દેશે. ત્યાં સુધી ચાલો ધાનુબેન પણ મને સાથે સાથે ક્યારેક ક્યારેક કામ કરાવે છે, કારણ કે ધાનુબેન જો હાથ ન અડાડે ને ત્યાં સુધી કામ પૂરું જ ન થાય. કોઈ પણ કામ હોય ને ધાનુબેનની હાજરી આવી ગઈ હોય ને ત્યાર પછી ધાનુબેન કામ કરાવે જ, તે ન કરાવે તો એ કામ પૂરા થાય નહીં. ચાલો આ છે તાંબાનો ગ્લાસ છે, અમે તાંબાના પાણીનો જે ઘડો એ મૂકી દીધો છે માળિયામાં, કારણ કે એ ખરાબ થઈ ગયો છે એનો નળ, તો અમે તાંબાનો ગ્લાસ છે ને ગોળાની અંદર જ રાખીએ તો એ મસ્ત આપણો જુગાડ થઈ જાય, બરાબર ને. અને ચાલો બહાર કપડાં રાહ જોવે છે ક્યારની, જે મશીન છે ને કપડાં ધોવાનું મશીન એ સીટી લગાવે છે કે ચાલો હવે મને ખોલો અને કપડાં લઈ લ્યો. ચાલો ત્યારે આજે તો એક જ ઘાણ છે, બહુ ઝાઝા કપડાં નથી. નિખિલભાઈ જતા રહ્યા છે સવારના પોરમાં એની જોબ ઉપર, તો કપડાં બપડા બધા જ વ્યવસ્થિત ધોવાઈ ગયા છે. કપડાં એક જોડ નિખિલના ને એક જોડ કિશનભાઈના, અને બધા નાના ડ્રેસ છે, બસ બધા વધુ કાંઈ છે જ નહીં. ચાલો કપડાનું કામ પતાવી અને હું આવી ગઈ છું કિચનની અંદર. એને મેઇન કામ કિચનનું, આ મેઇન કામ કિચનનું હોય ખરા, ભલે દાળ ભાત અને શાક જ કરવાનું હોય, પણ એ કામ કરવામાં મને કલાક થઈ જાય, કારણ કે વચ્ચે વચ્ચે ધાનુબેન હોય ને, ધાનુબેન સાથે સાથે રસોઈ કરાવતા હોય એટલા માટે થોડી વાર લાગે ભાઈ. અને ચાલો મેં સૌથી પહેલાં તો દાળ ભાત ઓરી દીધા છે અને ધાનુબેન મને મદદ કરાવે છે, એને થોડું કામ કરી લઈશ અને ત્યાર પછી ધાનુબેનને સ્નાન કરાવવાનું હજી બાકી છે. એને ધાનુબેનને નાસ્તો તો થઈ ગયો છે, અત્યાર સુધીમાં કપડાં સૂકવી અને તરત જ નાસ્તો જ ધાનુબેનનો કરી લીધો હતો, એટલા માટે થઈને ચાલો ધાનુબેન ખાઈ પીને એકદમ ફ્રેશ થઈ ગયા છે. થોડીક વારમાં દાળ ભાત ઓરી લઈશ ને એટલે તરત જ ધાનુબેનને નવડાવી દઈશું. ચાલો આપણે દાળ ઓરી છે ને એમાં મીઠું, હળદર અને ટમેટું નાખી દીધું છે અને ભાત પણ મસ્ત એવા ઓરી દીધા છે. ચાલો ધાનુબેનને નવડાવી દઈએ.
ચાલો ધાનુબેને મસ્ત સ્નાન કરી લીધું છે, બેનને નવડાવી દીધા છે અને ધાનુ એકદમ ફ્રેશ થઈ ગઈ છે. હવે રમ્યા જ કરશે આખો દિવસ અને આપણને પણ કાંઈ ચિંતા નહીં. ચાલો મેં જ્યાં સુધી નવડાવીને ત્યાં સુધીમાં દિશાએ મને શાક સમારી દીધું, દાળનો મસાલો કરી દીધો, જો કોથમીર સમારી દીધી અને સલાડ પણ બનાવી દીધો. જો એટલું કામ તો ઓછું થઈ ગયું ને, ભલે ને બેઠા બેઠા એટલું તો એ કરી નાખ્યું. મેં ના પાડી કે એટલો બધો સમય તું તારે બેસમાં આરામ કર, પણ નહીં દિશા કે નહીં મમ્મી થોડું ઘણું તો મને કરવા દો, તમને તાણ ન પડી જાય એટલા માટે. ચાલો ધાનુબેન ફ્રેશ છે ને મસ્ત રમે છે. હું આવી ગઈ છું હવે ફાઇનલી કિચનની અંદર. દિશાબેને મસ્ત એવું શાક સમારી દીધું છે. આજે ફ્લાવરને પાણીમાં ઉકાળ્યું નથી, એમને એમ જ ખૂબ જ ખંગાળીને ધોઈ નાખ્યું હતું આખું જ તે, અને ત્યાર પછી જ્યારે સમારી લીધું ને ત્યાર પછી પણ મસ્ત રીતે 3-4 પાણીએ ધોઈ નાખ્યું અને ત્યાર પછી જ મેં વઘારવાની તૈયારી કરી. આ ફ્લાવર મસ્ત એવું ચોખ્ખું આવ્યું હતું. જો મસ્ત એવા ભાત બની ગયા છે. અત્યારે એને સૌથી પહેલાં દાળ ભાત મૂકી દીધા હતા ને તો એનો આ ફાયદો થઈ જાય. એને જો દાળ પણ મસ્ત એવી બની ગઈ છે. એને અંદર જે ટમેટું નાખ્યું તો એની છાલ ઓટોમેટિક નીકળી જાય, તો એને આપણે પહેલાં કાઢી નાખીએ અને ચાલો શાક વઘારી નાખીએ. સૌથી પહેલાં લસણ નાખી દીધું છે, 1 લીલું મરચું નાખી દીધું છે અને હળદર અને હિંગ નાખી દીધી છે. ચાલો આપણે ફ્લાવર અને બટેટા બંનેને વઘારી નાખીએ. અને દિશા હમણાંથી શાક અને રોટલી પણ ખાય છે. પતલી રોટલી કરી દઈએ અને શાક તો એ બંને ખાઈ લે છે. પણ આજે દાળ ભાત કર્યા છે, રોટલી સ્કીપ કરી નાખી છે. કાં દાળ ભાત અથવા તો રોટલી અને શાક ખાઈ શકે છે હવે રોટલી, એટલે કાંઈ ચિંતા જેવું છે નહીં. પણ મને એમ થયું કે ચાલ તું પેટ ભરીને ખા ને, એટલા માટે આ દાળ ભાત જ કરી નાખીએ. તો ચાલો મસ્ત એવી દાળ ફેટી નાખી છે. શાકને ચડવા માટે પેલી બાજુ મૂકી દીધું છે ને, 2-3 ગેસ હોય એટલે તકલીફ ન થાય. એકમાં શાક થાય, એકમાં દાળ થાય, એકમાં ભાત થઈ જાય. એને હાથ ભલે 2 હોય પણ કામ અનેકો હોય ભાઈ. ચાલો ત્યારે દાળને આપણે મૂકી દઈએ ઉકળવા. મસ્ત આપણા ગુજરાતી બધા જ બેઝિક મસાલા નાખી દીધા છે અને મસ્ત ખણસાવીને દાળ પણ તૈયાર કરી દેશો. સાથે જો શાક પણ ચડી ગયું છે, બસ મસાલાની જ વાર છે. દાળ પણ જો મસ્ત ઉકળી ગઈ છે. આવી ખણસાવેલી દાળ હોય ને એનો સ્વાદ જ કંઈક અલગ હોય ભાઈ. શાકની અંદર પણ ટમેટા નાખી દીધા છે. બેઝિક મસાલા આપણા ચટણી, મીઠું, ધાણા, જીરું, હળદર, બસ એ જ મેઇન આપણા ગુજરાતી મસાલા. અને જો કેટલું મસ્ત દાણેદાર એવું શાક બનીને રેડી છે. ફ્લાવર બટેટાનું શાક તો બધાના ઘરમાં કોરું જ થતું હોય ને, ફ્લાવરમાં બિલકુલ રસો સારો જ ન લાગે. ચાલો મસ્ત એવો મેથી મૂકી, રાઈ, જીરું મૂકી, હિંગ મૂકી અને આપણે વઘાર કરી નાખ્યો છે દાળનો પણ. એને રસોઈ બનતા બિલકુલ વાર ન લાગે અને ખાલી બસ 2 જ વસ્તુ કરવાની હોય, શાક અને દાળ. ભાત તો ચડી જાય, એને ખાલી ઓરવાની જ વાર હોય. એટલા માટે મસ્ત એવી જો ખણસાઈને દાળ તૈયાર થઈ ગઈ છે. આમાં નાખી દઈએ મસ્ત ખટ્ટું લીંબુ અને ઝાઝી બધી કોથમીર. ચાલો મસ્ત એવી આપણી રસોઈ કમ્પ્લીટ થઈ ગઈ છે. ચાલો આ રસોઈ થઈ ગઈ ને એટલે હું અને દિશા બંને સાથે જમવા બેસી ગયા. જો કેટલું મસ્ત શાક બની ગયું છે. એને એકદમ મસ્ત દાણેદાર. કિશનભાઈને તો એટલું પ્રિય છે ને આ શાક કે ન પૂછો વાત. નિખિલભાઈને પણ ખૂબ જ ભાવે. મને હર ઘડી નિખિલની ચિંતા થાય કે એને બહારનું જમવાનું થતું હશે. અત્યારે અમે બધા જ ભલે ગમે તે બનાવીએ, શાક રોટલો જ ખાઈએ, પણ ઘરનું તો ખાઈએ છીએ ને. એક નિખિલની ચિંતા હર ઘડી સતાવે કે નિખિલ શું કરતો હશે, શું ખાતો હશે, શું પીતો હશે. જોકે એ તો મને એમ જ કહે કે મમ્મી તારે બિલકુલ ચિંતા નહીં કરવાની મારી, હું ઘરાવ જ જમું છું અને મસ્ત આરામમાં છું. પેટ ભરીને જમી લઈએ છીએ, પેટ ભરીને ખાઈ પી અને સૂઈએ પણ છીએ ને આરામ પણ કરીએ છીએ. તું બિલકુલ મારી ચિંતા ન કર. આ રવિવારની રાતનો સમય છે કે જ્યારે અમે અમારા જેઠના ઘરે આવ્યા છીએ. ખુશ્બુની કંકોત્રી છપાઈ ગઈ છે. લગ્ન હમણાં જ આવી જવાના છે, એની તૈયારી જોરો શોરોથી ચાલે છે ભાઈ. અત્યારે અમે આખો પરિવાર ભેગા થયા છીએ. અત્યારે અમારી બધી જ બહેનો દીકરીઓ, અમારી નણંદો, અમારી નણંદની દીકરીઓ
કે જે કોઈ કુટુંબની દીકરીઓ છે, જે સાસરે છે, એમને આમંત્રણ આપવાનું હોય એ બધાને અત્યારે અમે બધા બેસી અને બધાને ફોન કરીએ છીએ યાદ કરીને, કારણ કે જેની સાથે વ્યવહાર હોય એ વ્યક્તિ એક પણ રહી ન જવી જોઈએ, એ ખાસ ધ્યાન રાખવું પડે પ્રસંગોમાં, કારણ કે નહીં તો એક પણ રહી જાય ને તો પણ ઘણું બધી તકલીફ થઈ જાય. ભાઈ પ્રસંગ ગમે તેટલો સારો જાય પણ એક વ્યક્તિ જો ભૂલાઈ ગઈ હોય ને તો તકલીફ જ થઈ જાય. ચાલો અમે બધાએ વારાફરતી ફોન કર્યા. સૌથી પહેલાં મારા જેઠ ફોન કરે, પછી મારા જેઠાણી અને પછી મારા હાથમાં ફોન આવે. ચાલો બધાને આમંત્રણ આપી દીધું છે આવા સમયે, અને સાથે સાથે ધાનુબેનની તો ધમાલ ચાલુ જ હોય. અને આ પ્રસંગે ને આવા પ્રસંગોમાં જ અમે આખો પરિવાર બધા ભેગા થઈએ, થોડીક વાર આનંદ મસ્તી કરીએ, વાતો કરીએ, શું કરવાનું છે શું નહીં એ બધું જ ભેગા મળીએ ત્યારે જ બધું નક્કી થાય ભાઈ. અને ચાલો નિખિલભાઈ પણ ઘરે હતા, છોકરાઓ બધાને હેને જેટલા પરિવારના બાળકો છે એને આજે રજા હોય એટલા માટે આ દિવસ અમે પસંદ કરીએ ભાઈ. અને ચાલો ધાનુબેનની ધમાલ તો છેક સુધી ચાલુ હોય, એને બધાની નજર ધાનુ ઉપર જ હોય, કારણ કે ધાનુ અમારા આખા પરિવારમાં એક નાનું બાળક છે, એને ધાનુથી નાનું હજી સુધી કોઈ આવ્યું નથી. એટલે ધાનુ એટલા લાડ લડે ને કે ન પૂછો વાત. જો આ લગ્નની તૈયારીની પ્રેક્ટિસ કરે છે ધાનુબેન, આવી રીતે ધાનુબેન ચુંદડી ઓઢીને આવવાના છે ભાઈ. જય શ્રી કૃષ્ણ દિશાબેન. જય શ્રી કૃષ્ણ. કેવું છે હવે? હવે સારું છે, નથી વાંધો. આરામ કરીને થાકી ગઈ 2-3 દિવસમાં. નથી બતાવ્યું હતું મોબાઈલ રમતા. દિશાબેન જાય છે એમના મમ્મીના ઘરે રોકાવા થોડા દિવસ. રોકાયો જવાનું હતું પણ ત્યાં વચ્ચે આ દવાખાનું ત્યાં ન જવાનું, તારી દાદી પાસે જવાનું. અચ્છા, અહીં દાદીને કામ કરાવશે. ઓકે, હને કે મમ્મા સાથે જાવ છે તો કેટલા દિવસનો પ્લાન છે બેન? જોવો હજી ત્યાં સુધી ગમશે ત્યાં. હા, રોકાય આવું અને તારે આરામ થઈ જાય. અને હમણાં ગઈ જ નથી ને ઘણો સમય છે. હમણાં ગઈ નથી, હમણાં જઈ આવું ત્યાં પછી લગ્ન આવી જાય. હમણાં બસ હવે આજે કેટલા તારીખ થઈ? 6 કે 7 થઈ ગઈ. 7 તારીખ તો થઈ, તો 10 થી 15 દિવસ જ બાકી રહ્યા છે. હા, બધા બસ 25 તારીખે તો આવી જવાના. બધા મહેમાન આવી જશે. એ પેલા દિશાબેન આરામ કરી આવે. એમ દિશાબેન? હા, આરામ નહીં, આમનો મજા તો. જાવું તો બેગે તૈયાર હતું પણ પાછું વચ્ચે દવાખાને આવ્યું તો બધું રહી ગયું. પૈના ઘરેથી સીધી જવાની. હા, ફાઈન કર સીધી જવાય. નીકળી આવ્યો ને એટલે ઘરે આવી અને બીજે દિવસે તો તરત દવાખાને આવી ગયા. કાંઈ વાંધો નહીં, સમયને બહાર રહેવું પડે. હા, તું રોકાયો મમ્મીને કેટલું ગમે તો રોકાજો, બરાબર ને? હા, બેનને ગમશે ત્યાં સુધી રોકાવું. બેન સવારે ના આવશે તો સાંજે અહીંયા આવશે. એ અહીંયા વળ્યું જ કાંઈ. એને દીકું મામાને ઘર જાવું છે ને? હા. તો તું અહીંયા રે, હું જાઉં છું હો. હું પછી ત્યાંથી દુગી કરવા જઈશ. ઓકે ઓકે, તને નહીં લઈ જાઉં, ગાડી નહીં લઈ જાય તને. તને બા લઈ જશે, ભાવના બા. ઓકે, હવે ભાવના બા લઈ જશે. ચાલો ત્યારે બધાએ આપણે વિદાય આપી દઈએ દિશાબેનને. દિશાબેન જાય છે. ક્યાં જવાના દિશાબેન? બસ હમણાં. અહીંયા સામે ને સામે તો ઘર છે. હા, સામે નામે છે એટલે. ઓલું બહાર જાવ હોય તો થેલો લઈને આમ મસ્ત તૈયાર થઈને જાય. દિશાબેન હમણાં નાઈટ ડ્રેસમાં ઉપડી જશે. અહીં સામે છે એટલે હું બે બદલા આવી. હા. અને ધાનુબેનને ઈચ્છા નથી થતી, ત્યાં હોય ને તો અહીંયા આવવાનું મન ન થાય, અને અહીંયા હોય તો ત્યાં જવાનું. હા, મેં તમને રવિવારની રાતનો પણ સમય દેખાડ્યો.
સોમવારનો અડધો દિવસ દેખાડ્યો, બપોરની રસોઈ સુધીનો દિવસ દેખાડ્યો, અને આ સમય છે મંગળવારનો, જ્યારે દિશા જાય છે એમના મમ્મીના ઘરે. તો ચાલો દિશાબેનને વિદાય આપી દઈએ. ધાનુબેનને બિલકુલ મન નથી જવાનું, બિલકુલ મન નથી ભાઈ, એને બિલકુલ જવું જ નથી. ભાવનાબેન એને તેડી, અને મેં કીધું તમે તેડી લો ને તો કદાચ તમારી સાથે આવશે એમ, પણ આવે છે અને ઉતરી જાય છે, આવે છે અને ઉતરી જાય છે. નહીં દાદી હું નહીં જાઉં, મમ્મા ભલે જાય, હું નહીં જાઉં, મમ્મા ભલે જાય. એને કેટલી વખત એના ઘરે મૂકી અને પાછા આવ્યા, મૂકી અને પાછા આવ્યા, પણ ધાનુ બિલકુલ ન સમજે. ચાલો આખિરકાર આપણે ધાનુબેનને વિદાય આપી જ દઈએ. એને દિશાબેન વગર ઘર ખાલી લાગશે, પણ સામે ને સામે છે. સવારે ત્યાં હોય તો બપોરે અહીંયા હોય, સાંજે પાછી ત્યાં હોય, એને એટલે સામે સામે છે એટલે બિલકુલ વાંધો ન આવે. કાંઈ પણ હોય તો એ પણ તરત જ અહીં આવી જઈ શકે અને અમે પણ ત્યાં આગળ જઈ શકીએ. ચલો આખિરકાર ધાનુબેન ગયા છે, પાછા આવે જાય, આવે જાય. એને તો પણ ચાલો હું એને તેડી અને મૂકી આવું. દિશા કે મમ્મી તમે મૂકવા આવશો ને તો જ એ આવશે, નહીં તો એ પાછી ઘરે આવવાની નથી. ચાલો આમ કરતાં કરતાં થોડીક વારમાં જ એ પાછી પણ આવી ગઈ. એને દોડીને મારી પહેલાં તો એ ઘરે પહોંચી પણ ગઈ. ચાલો ત્યારે આવો રહ્યા અમારા 2 દિવસ. જો તમને કેવા લાગ્યા, જો ગમ્યા હોય તો જરૂરથી લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. કાલ નવા વ્લોગમાં ફરી નવી ઉમંગ અને ઉત્સાહની સાથે પાછા મળશું. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ, રાધે રાધે.